અહીં 1 થી 10 પ્રશ્નોની તમને આપેલી છે સૂચના। નીચે આપેલા 1 થી 10 પ્રશ્નોમાં આંકડાઓને એક ચોક્કસ નિયમ અનુસાર અંક શ્રેણીમાં ગોઠવવામાં આવેલ છે। તેમાં એક અંક ખૂટે છે। એ અંકના સ્થાને તમને અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન આપેલ છે। તો એમાંથી 4 વિકલ્પ જે આપ્યા છે એમાંથી તમારે જવાબ મેળવવાનો હોય છે। આપણે પહેલો પ્રશ્ન જોઈએ તો અહીંયા આપણે જે શ્રેણી આપવામાં આવી છે એ શ્રેણી 3 પદવાળી શ્રેણી છે। એટલે કે 1 પછી 2 આવશે, 2 પછી 3 આવશે, 3 પછી 4 આવશે। એ જ રીતે અહીંયા 2 પછી 3, 3 પછી 4 અને 4 પછી 5। એ જ રીતે અહીંયા આપણે જોઈએ તો હવે 3 પછી 5 છે એટલે કે 2 પ્લસ થાય છે, 5 પછી 7 છે અને 7 પછી અહીંયા 9 આવશે। હવે એના પછીની શ્રેણી 64, 16, 32 અને 8। તો અહીંયા 2 પદવાળી શ્રેણી છે એટલે કે ડબલ શ્રેણી। 64ના 32 થાય છે અને અહીંયા 16ના 8 થાય છે, એટલે કે અડધા અડધા થતા જાય છે। હવે 16ના 32 થયા તો 32 પછી અહીંયા એના અડધા એટલે કે 16 આવશે। એટલે આપણો જવાબ આવશે ડી 16। ત્યાર પછી 2, 3, 5, 6, પ્રશ્નાર્થ ચિહ્ન 9, પ્રશ્નાર્થ ચિહ્ન 12 ને 14, એટલે આમાં 2 પદ મેળવવાના છે। તો 2માં 1 ઉમેરીએ એટલે 3 થાય, 3માં 2 ઉમેરીએ એટલે 5 થાય, 5માં ફરી વખત 1 ઉમેરવાના એટલે પહેલાં 1 પ્લસ થાય છે પછી 2 પ્લસ થાય છે। પહેલાં 1 પ્લસ થાય, ફરી પાછા 2 પ્લસ થાય, ફરી પાછો 1 પ્લસ થાય ને ફરી પાછા 2 પ્લસ થાય। એટલે અહીંયા 2 વત્તા 1, 3 વત્તા 2, 5 વત્તા 1, તો અહીંયા 6 વત્તા 2 આવશે એટલે કે 6 વત્તા 2 8 થાય। હવે 8 વત્તા 1 અને ફરી પાછા 9 વત્તા 2 એટલે 11, એટલે 8 અને 11 આપણો જવાબ આવશે। એના પછીનો પ્રશ્ન છે 2, 11, 7, 16, 12, 17 ને 26। હવે જો આપણને ખબર કેમ પડે કે કોઈ પણ શ્રેણી એ 2 પદવાળી શ્રેણી છે કે 3 પદવાળી? તો જ્યારે આપેલી શ્રેણીમાં ચડતો કે ઉતરતો ક્રમ ન હોય ત્યારે એ શ્રેણી ડબલ અથવા તો ટ્રિપલ હોઈ શકે। તો અહીંયા આપણે જોઈએ તો આ શ્રેણી ડબલ છે, 2 ને 5 7, 7 ને 5 12, 12 ને 5 17। એ જ રીતે અહીંયા 11 ને 5 16, 16 ને 5 21 અને 21 ને 5 26, એટલે આપણો જવાબ આવશે 21। હવે એના પછીનો પ્રશ્ન છે 1, 2, 4, 8, 16 ને 32। એટલે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 2 ગણા થતા જાય છે। એટલે 1 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 એટલે 4, 4 ગુણ્યા 2 એટલે 8, 8 ગુણ્યા 2 એટલે 16, 16 ગુણ્યા 2 એટલે 32। અહીંયા 32 ગુણ્યા 2 એટલે જવાબ આવશે 32 દૂને 64। તો આપણો જવાબ છે 64। હવે એના પછીનો પ્રશ્ન છે 3, 9, 27, 81 ને 243। હવે ગુણાકારનો સંબંધ ક્યારે હોય કે જ્યારે પદ એકાએક વધી જાય। હવે જો ઉપરની આપણે શ્રેણી જોઈ ને પ્લસવાળીમાં પદો એક સાથે એકાએક વધી જતા નથી। જ્યારે અહીંયા આપણે જોઈએ તો 27ના 81, 81ના 243, એટલે 81ના 243 એટલે એ પ્લસ, એમાં પ્લસનો સંબંધ ન હોય। એટલે અહીંયા આપણે 3 તેરી 9, 9 તેરી 27, 27 તેરી 81, 81 તેરી 243 અને 243 તેરી 729 જવાબ આવશે। ત્યારબાદ આ પ્રશ્ન જોઈએ 1, 3, 5, 7, એટલે કે એકી સંખ્યા છે 1, 3, 5, 7 અને અહીંયા આવશે 9। અને એના પછી નીચે 2, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 અને 16 દૂને 32, એટલે આનો જવાબ આવશે 9/32। એના પછીનો પ્રશ્ન છે 19 200, પછી 19 20, પછી 240, 40 અને 10। તો અહીંયા એકાએક ઘટતા જાય છે। તો અહીંયા આપણે જોઈએ તો 19 200 ભાગ્યા 10 કરીએ તો આપણને જવાબ મળે 1920। પછી એના પછી ભાગ્યા 8 કરીએ તો 240 આવે। પછી એના પછી 240 ભાગ્યા 6 કરીએ તો 40 જવાબ આવે અને 40 ભાગ્યા 4 કરીએ તો 10 જવાબ આવે। તો અહીંયા ભાગાકાર છે ને એ બેકી સંખ્યા ઘટાડતી જવાની છે 10, 8, 6, 4। હવે 10 ભાગ્યા આપણે 2 કરવાના છે, 10 ભાગ્યા 2, તો 10 ભાગ્યા 2 કરીએ તો આપણો જવાબ આવશે 5। ત્યારબાદ એના પછીનો પ્રશ્ન 84, 72, 60 અને 36। તો આ દરેક સંખ્યામાંથી
12 ઓછા થતા જાય છે. 84માંથી 12 કાઢીએ તો 72 વધે, 72માંથી 12 કાઢીએ તો 60 વધે. હવે 60માંથી 12 કાઢશું તો આપણો જવાબ આવશે 60માંથી 12 કાઢીએ તો 48. હવે એના પછીનો પ્રશ્ન છે 1, 2, 6, 24 અને 120. હવે આમાં આપણે જોઈએ તો 1 ગુણ્યા 2 કરીએ તો જવાબ આવે 2, જે અહીં આપણું બીજું પદ છે. પછી 2 ગુણ્યા 3 કરીએ એટલે ગુણાકાર પહેલાં 2 સાથે કર્યો, હવે 3 સાથે ગુણાકાર કરો. 2 ગુણ્યા 3 કરીએ તો આપણું ત્રીજું પદ આવશે. હવે ત્રીજા પદને 4 વડે ગુણવાના. અહીંયા 3 વડે ગુણ્યા, અહીંયા 4 વડે એટલે 24, જે આપણું ચોથું પદ આવશે. હવે ચોથા પદને આપણે 5 વડે ગુણીએ તો જવાબ 120, જે આપણું પાંચમું પદ આવશે. અને પાંચમા પદને અહીંયા આપણે છેલ્લે ગુણ્યા 5 કર્યા તો અહીંયા ગુણ્યા 6 કરવાના એટલે જવાબ આવશે 720. એટલે અહીંયા આપણે ગુણ્યા 2 કર્યા, અહીંયા ગુણ્યા 3 કર્યા, અહીં ગુણ્યા 4 કર્યા, અહીં ગુણ્યા 5 કર્યા તો અહીં ગુણ્યા 6 કરવાના એટલે જવાબ આવશે 720. હવે એના પછીનો પ્રશ્ન છે 11 થી 15માં દર્શાવેલ આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે? જો આ પ્રકારની આકૃતિ આપણને આપવામાં આવે ત્યારે અહીંયા પહેલાં આપણે જોઈ લેવાનું કે ઊભી લાઈનમાં કેટલા ચોરસ છે અને આડી લાઈનમાં કેટલા ચોરસ છે. ઊભી લાઈન અને આડી લાઈન. પછી અહીંયા જે સંખ્યા હોય અને અહીંયા જે સંખ્યા હોય એ બેનો ગુણાકાર. તો અહીંયા 3 અને અહીંયા 3 તો 3 તેરી 9, અહીંયા 2, અહીંયા 2 તો 2 ગુણ્યા 2 અને 1 એટલે 1 1 1. આવો ગુણાકાર ક્યાં સુધી કરવાનો? તો આવો ગુણાકાર આ બંને લાઈનમાંથી કોઈ પણ એકમાં એક ના આવી જાય ત્યાં સુધી. તો 9 ને 4 13, 13 ને 1 14, આપણો જવાબ આવશે 14. એવી જ રીતે આમાં જોઈએ તો આમાં 1, 2 અને 3 અને ઊભી લાઈનમાં 1 અને 2 તો અહીંયા 3 આપેલા છે, અહીંયા ગુણ્યા 2 આપેલા છે. પછી ઉતરતા ક્રમમાં 2, અહીંયા 2 નો 1 ઓછો એટલે 1. હવે અહીંથી આગળ વધવાનું નથી તો 3 દુ 6 થશે અને 2 એકુ 2 થશે એટલે 6 ને 2 8. અહીંયા 8 ચોરસ છે. એ જ રીતે આમાં જોઈએ 13મા પ્રશ્નમાં. 13મા પ્રશ્નમાં 1, 2, 3, 4, 5, 6 અને 7 અને અહીંયા 1 અને 2. તો હવે આપણે જોઈએ અહીંયા 7 આપેલા છે અને અહીંયા 2 આપેલા છે એટલે 7 દુ ને 14 થશે. હવે એક એક સંખ્યા ઘટાડીએ, એમાંથી 7 ના 6 થઈ જાય અને 2 ના 1 થઈ જાય. 1 આવી ગયો એટલે એનાથી પછી ગણતરી આગળ વધારવાની નથી. તો અહીંયા 7 દુ 14 અને 6 એકુ 6 એટલે 14 ને 6 20 જવાબ આવશે, જે અહીંયા આપણે ડીમાં આપેલો છે. હવે એના પછીનો પ્રશ્ન છે આ આકૃતિમાં કેટલા ચોરસ છે? હવે પહેલાં તો અંદરના ચોરસ આપણે ગણી લેવાના. આ 1, આ 2, આ 3 અને અહીંયા 1 અને 2, જે આપણે ઉપર ગણતરી કરી એ જ રીતે. તો અહીંયા 3 ગુણ્યા 2 અને 2 ગુણ્યા 1, 3 દુ 6 અને 2 એકુ 2. આ 6 ને 2 8 થાય છે. આ 8 સિવાય એક ત્રિકોણ જો આપેલો છે આપણને, સોરી એક ચોરસ અહીંયા આપેલો છે તો એ એક ચોરસ આમાં ઉમેરી દેવાનો. 8 ને 1 9 તો આપણો જવાબ આવશે 9. હવે એના પછી અહીંયા જોઈએ તો આ દાખલાની અંદર આ આકૃતિની અંદર એક ચોરસ આ છે, આ બીજો ચોરસ છે અને આ વચ્ચેનો એક ત્રીજો ચોરસ, એટલે અહીંયા 3 ચોરસ આપેલા છે. હવે અહીંયા 16 થી 20માં આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ છે તે જણાવવાનું છે. તો આ પહેલી આકૃતિ જોઈએ. હવે જ્યારે આપેલી આકૃતિમાં ઊભી લાઈન ને આડી લાઈન હોય ત્યારે આપણે પહેલાં તો એને ક્રમ આપી દેવાના 1 અને 2. અહીંયા પણ 1 અને 2. તો આનો હવે સરવાળો કરી નાખવાનો. 1 ને 2 3 અને 1 ને 2 3. અહીંયા 3 ત્રિકોણ અને અહીંયા 3 ત્રિકોણ એટલે કુલ મળીને 6 ત્રિકોણ થશે, જે અહીંયા આપણે ડીમાં આપેલા છે. એ જ રીતે અહીંયા આપણે દેખાય છે 1, 2, 3 અને 4. 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 10. એ જ રીતે અહીંયા 1, 2, 3 ને 4 તો અહીંયા પણ 10 થશે એટલે 10 ને 10 20 ત્રિકોણ થશે, જે સીમાં આપેલા છે આપણને. એના પછી આવી જ્યારે આકૃતિ હોય ત્યારે આપણે પહેલાં તો ક્રમ આપી દેવાના 1, 2, 3 અને 4. જેટલા ત્રિકોણ તમને દેખાય છે એમાં ક્રમ આપી દેવાના. સૌથી મોટો જે ક્રમ આવ્યો એને આપણે 2 ગણા કરી નાખવાના છે એટલે આપણો જવાબ આવશે 8. એવું જ ઉદાહરણ અહીંયા આપેલું છે 1, 2, 3, 4, 5 અને 6
સૌથી મોટો ક્રમ છે 6, એને આપણે 2 ગણા કરી નાખીએ એટલે જવાબ આવશે 12. હવે એના પછીનો પ્રશ્ન, અહીંયા આપણને જે આ 18મો પ્રશ્ન છે એવી 2 આકૃતિ ભેગી આપી છે. એટલે એક આકૃતિનો આપણે જોઈએ 1 2 3 ને 4, તો એના 8, 1 2 3 ને 4 એના 8, એટલે કે અહીંયા સૌથી મોટો ક્રમ 4 8, અને એવી જ રીતે અહીંયા 4 ગુણ્યા 2 બરાબર 8. આ 16 તો થશે. 16 સિવાય બીજો એક ત્રિકોણ અહીંયા બનશે, જો આ મોટો, એટલે એ એક ઉમેરાશે, અને એક ત્રિકોણ આ મોટો બનશે એટલે એ પણ એક ઉમેરાશે, એટલે આપણો જવાબ આવશે 18. હવે એના પછી છે 21 થી 25માં અંગ્રેજી મૂળાક્ષરોને મૂળાક્ષરના ક્રમમાં ગોઠવવાના છે. હવે અહીંયા આપણે જોઈએ તો પેન આપેલું છે PEN, તો ABCDના ક્રમમાં સૌથી પહેલાં E આવશે, ત્યારબાદ N આવે અને પછી P આવે. આવું ઓપ્શન આપણને અહીંયા બીમાં આપેલું છે. ત્યાર પછી છે FAN ફેન, તો ફેનમાં સૌથી પહેલાં તો A આવશે, પછી ABCDEF F આવશે અને છેલ્લે N આવશે. તો અહીંયા આપણને એમાં જવાબ આપેલો છે. પછી છે CHAIR ચેર, તો એમાં સૌથી પહેલાં A આવશે, પછી C આવશે, પછી H આવે, H પછી I આવે અને R છેલ્લે આવશે. તો આવો જવાબ આપણને ACHIR Dમાં આપેલો છે. પછી છે વેન્ટ, તો વેન્ટમાં પહેલાં E આવશે, E પછી N આવે, N પછી T આવે અને T પછી W આવે. એટલે કે ABCDના ક્રમમાં તમારે ગોઠવવાનું હોય છે, એ જ આપણો જવાબ હોય છે. તો આવો જવાબ અહીંયા બીમાં આપેલો છે. ત્યારબાદ STOP સ્ટોપ, તો એમાં પહેલાં O આવશે, O પછી P આવે, OPQRS અને પછી T આવશે. તો આવો જવાબ આપણને બીમાં આપેલો છે. 26 થી 30 પ્રશ્નો એવા હોય છે કે એમાં ગુજરાતી મૂળાક્ષરોને નીચે મુજબ ક્રમમાં દર્શાવીને સાચા વિકલ્પ લખવાના. અહીંયા તમને અંક આપેલો છે અને એની સામે મૂળાક્ષર આપેલો છે. એટલે કે 9 હોય તો A, 7 હોય તો B, 5 હોય તો C અને 3 હોય તો D. હવે અહીંયા આપણને B, D, A, C આપ્યું છે, તો એનો આપણે સાચો જવાબ મેળવવાનો. તો બીમાં આપણને ખબર છે કેટલા લેવાના 7, ડીમાં કેટલા લેવાના 3, એમાં કેટલા લેવાના 9 અને સીમાં કેટલા લેવાના 5. તો આવો જવાબ આપણો આવે છે ઓપ્શન સીમાં. ત્યારબાદ ABDC, એટલે કે AB એટલે કે A એટલે 9, B એટલે 7, D એટલે 3 અને C એટલે 5. તો 9 7 3 5 એટલે એ આપણો જવાબ આવશે ઓપ્શન એ. ત્યાર પછી C, D, A અને B, તો C એટલે 5 લેવાના છે, D એટલે 3 લેવાના છે, A એટલે 9 લેવાના છે અને B એટલે 7 લેવાના છે. તો આવો આપણો જવાબ આવશે 5 3 9 7. હવે એના પછીનો પ્રશ્ન, એમાં છે D, C, A અને B. તો D એટલે આપણે 3 લેવાના છે, C એટલે 5 લેવાના છે, A એટલે 9 લેવાના છે અને B એટલે 7 લેવાના. એટલે આપણો જવાબ આવશે 3 5 9 ને 7. હવે એના પછી છે C, A, B અને D. તો Cમાં આપણે જોઈએ તો 5 લેવાના છે, A તરીકે આપણે 9 લેવાના છે, B તરીકે આપણે 7 લેવાના છે અને D તરીકે આપણે 3 લેવાના છે. તો આ આપણો જવાબ આવશે 5 9 7 3. તો એ અહીંયા આપણને ઓપ્શન ડીમાં આપેલો છે. હવે 31 થી 35 પ્રશ્નમાં દરેકમાં 4 આકૃતિઓ આપેલી હોય. એક આકૃતિ બાકીની 3 આકૃતિથી અલગ પડે છે. આ અલગ પડતી આકૃતિ આપણે મેળવવાની હોય છે. તો અહીંયા આપણે જોઈએ તો પહેલી આકૃતિ, બીજી, ત્રીજી અને ચોથી, આ 4 આકૃતિમાં ડી આકૃતિ એવી છે કે એમાં અહીંયા જે આ વર્તુળ આપણને આપેલું છે નાનું, એ ભરેલું છે અને બાકી બધામાં ભરેલા નથી. તો અહીંયા આપણો જવાબ આવશે ડી. ત્યારબાદ અહીંયા 32મા પ્રશ્નની અંદર અહીંયા જે આકૃતિ આપેલી છે 4, એ 4 આકૃતિમાં અહીંયા
ચાર ખૂણાવાળી આકૃતિ છે, આ પણ ચાર ખૂણાવાળી આકૃતિ છે અને આ પણ ચાર ખૂણાવાળી આકૃતિ છે. જ્યારે આ આકૃતિ વર્તુળવાળી આપણને આપેલી છે એટલે આપણે આમાં જવાબ આવશે બી, આ અલગ પડે છે. ત્યારબાદ એ બી સી અને ડી, એમાં સી વાળી જે અંદરની આકૃતિ છે એ ભરેલી છે અને બાકી બધી ખાલી છે, તો આપણો જવાબ આવશે ઓપ્શન સી. ત્યારબાદ 34મો પ્રશ્ન. 34મા પ્રશ્નની અંદર આપણે જોઈએ તો એક વર્તુળ ભરેલું, એક કોરું અને એકમાં પ્લસની સાઇન. કોરું, ભરેલું ને પ્લસની સાઇન. પ્લસની સાઇન, કોરું અને ભરેલું. જ્યારે અહીંયા ભરેલું કોઈ છે નહીં એટલે આપણો જવાબ આવશે ઓપ્શન એ. હવે એના પછી અહીંયા બે વર્તુળ આપેલા છે, અહીંયા 5 આપેલા છે, અહીંયા 6 આપેલા છે અને અહીંયા 4 આપેલા છે. તો 2, 6 ને 4 છે એ બેકી સંખ્યામાં વર્તુળ તમને આપેલા છે ભરેલા, અને અહીંયા એકી સંખ્યામાં, એટલે એકી સંખ્યામાં જે આપેલું છે એ આપણો જવાબ છે, એ અલગ પડે છે. હવે એના પછીના 36 થી 40માં પ્રથમ બે શબ્દોનો ચોક્કસ સંબંધ ધ્યાનમાં રાખી અને બંધ બેસતો વિકલ્પ આપણે પસંદ કરવાનો છે. જો ફિલ્મમાં નિર્દેશક હોય તો વર્તમાનપત્રમાં કોણ હોય? તો વર્તમાનપત્રમાં તંત્રી હોય, તંત્રી દ્વારા વર્તમાનપત્રનું વહીવટ થતો હોય. હવે એના પછી પુસ્તક તો કાગળ, તો અહીંયા જવાબ આવશે નોટબુક તો કાગળ. હવે એના પછી વૃક્ષમાં લીમડાનો સમાવેશ થાય, તો ક્ષુપમાં કોનો સમાવેશ થાય? તો ક્ષુપમાં તુલસીનો સમાવેશ થાય છે. એના પછીનું પોલીસ પાસે બંદૂક હોય, તો શિક્ષક પાસે શું હોય આ ચારમાંથી? તો જવાબ આવશે ડી, પુસ્તક. રાંકનું સમાનાર્થી ગરીબ, તો અમીરનું સમાનાર્થી આ ચારમાંથી શું થાય? ભિખારી, ધનવાન, કાયર કે ડરપોક, તો જવાબ આવશે ધનવાન. હવે 41 થી 50 પ્રશ્નમાં જે ચાર વિકલ્પ તમને આપ્યા છે અહીંયા, એમાંથી એક વિકલ્પ અલગ પડે છે, એ જ આપણો જવાબ હોય છે, તો એ જવાબ આપણે મેળવવાનો હોય છે. હવે અહીંયા પહેલો પ્રશ્ન છે 14, 21, 49 અને 64. તો 14, 21 અને 49 છે ને એ 7ના અવયવી છે, 7ના અવયવી. જ્યારે 64 છે એ 7નો અવયવી નથી, બરાબર, એ 8નો અવયવી છે, એટલે આપણો જવાબ આવશે 64. એના પછી દરવાજો, બારણું, બારી અને ફર્નિચર. તો દરવાજો, બારણું અને બારી એ ત્રણેય ફર્નિચરમાં આવી જાય, એટલે આપણો જવાબ આવશે. હવે 43મો પ્રશ્ન, કેલ્ક્યુલેટર, પેન, પેન્સિલ ને શાહી. તો અહીંયા પેન, પેન્સિલ ને શાહી છે એનાથી કેલ્ક્યુલેટર અલગ પડે છે, તો આનો જવાબ આવશે કેલ્ક્યુલેટર. ત્યારબાદ વીંટી, ઘરેણું, હાર અને બંગડી. તો વીંટી, હાર અને બંગડી એ ઘરેણામાં જ આવી જાય, એટલે ઘરેણું અલગ પડે છે. ત્યારબાદ છે એન્જિનિયર, વકીલ, ડૉક્ટર અને કોર્ટ. તો એન્જિનિયર, વકીલ અને ડૉક્ટર એ પદનું નામ છે, કોર્ટ છે એ એક બિલ્ડિંગનું નામ છે, એટલે અહીં જવાબ આવશે કોર્ટ, કોર્ટ અલગ પડે છે. ત્યારબાદ બકરી, ભેંસ, બળદ અને ગાય. તો બકરી, ભેંસ અને ગાય છે એ સ્ત્રીલિંગ છે અને બળદ છે એ પુલ્લિંગ છે. ત્યારબાદ એશિયા, કેનેડા, યુરોપ અને આફ્રિકા. એશિયા, યુરોપ અને આફ્રિકા એ ખંડના નામ છે, જ્યારે કેનેડા છે એ દેશનું નામ છે. ત્યારબાદ 48મું, કેરી, સફરજન, રીંગણ અને કેળા. તો આમાં કેરી, સફરજન ને કેળા છે એ ફળના નામ છે અને રીંગણ છે એ શાકભાજીનું નામ છે. એના પછી મકાઈ, વાલ, ચણા અને વટાણા. હવે વાલ, વટાણા અને ચણા એ દ્વિદળી છે, જ્યારે મકાઈ છે એ એક દળી છે, એટલે એના બે સરખા ભાગ પડતા નથી, જ્યારે આ ત્રણેયના સરખા ભાગ પડે. એના પછી ફૂટબોલ, હોકી, ક્રિકેટ અને ચેસ. તો ચેસ અલગ પડે છે, કારણ કે ચેસ તમે બે વ્યક્તિ રમી શકો. ફૂટબોલ, હોકી અને ક્રિકેટમાં બે કરતાં વધારે ખેલાડી જોઈએ. હવે એના પછીનો પ્રશ્ન 51 થી 55, એમાં અરીસાની છાપ આપેલી છે, તો સાચો જવાબ શોધીને લખો. હવે જ્યારે તમારે દર્પણ આકૃતિ આપેલી હોય ત્યારે આપણે ડાબી બાજુનો ભાગ જમણી બાજુ હોય અને જમણી બાજુનો ભાગ ડાબી બાજુએ લઈ જવાનો હોય છે. તો અહીંયા આ ઊભી લીટી આપણને ડાબી બાજુ આપી છે, એને આપણે જમણી બાજુ લઈ જવાની, અને બાકીનો આ જે ભાગ છે એ જમણી બાજુ છે, તો એને આપણે ડાબી બાજુએ લઈ જવાનું. તો આવી આકૃતિ આપણને ઓપ્શન એમાં જોવા મળે છે. એ જ રીતે 52માં જો અહીંયા જે ઊભી લીટી છે એને આપણે
ડાબી બાજુ લઈ લેવાની છે અને બાકીનો જે ભાગ છે એને આપણે જમણી બાજુએ લઈ લેવાનો છે. એટલે આવી આકૃતિ આપણને ઓપ્શન ડીમાં જોવા મળે છે. ત્યારબાદ ક, તો આ જે આકૃતિ છે એને આપણે ઉલટી કરી નાખીએ, એટલે કે ડાબી બાજુનો ભાગ જમણી બાજુએ અને જમણી બાજુનો ભાગ ડાબી બાજુએ, તો એ આવી આકૃતિ બનશે. એટલે આપણો જવાબ આવશે ઓપ્શન સી. ત્યારબાદ 54મો પ્રશ્ન. 54મા પ્રશ્નની અંદર તમને જે આકૃતિ અક્ષર આપવામાં આવ્યો છે ઠ, એ ઠને આપણે ડાબી બાજુનો ભાગ જમણી બાજુ અને જમણી બાજુનો ભાગ ડાબી બાજુએ કરીએ તો આ રીતના જવાબ આવશે, જે ઓપ્શન બીમાં આપેલો છે. ત્યારબાદ 55મો. 55માં આ જે લીટી છે આપણને જમણી બાજુએ આપી છે, એને આપણે ડાબી બાજુએ કરી નાખવાની અને બાકીનો જે ભાગ છે એ આપણને જમણી બાજુએ કરી નાખવાનો છે. એટલે આવો અક્ષર અહીંયા ઓપ્શન એમાં આપેલો છે. એના પછીનો પ્રશ્ન હવે જોઈએ તો 56 થી 60 પ્રશ્ન સુધી તમને આ પેરેગ્રાફમાંથી જવાબ આપવાના છે. તો અહીંયા તમને આપેલું છે 6 પુસ્તકો વિશિષ્ટ રીતે એકબીજા ઉપર રાખવામાં આવેલ છે. ગણિતની બરાબર નીચે નાગરિક શાસ્ત્ર છે, અંગ્રેજી અને અર્થશાસ્ત્રની વચ્ચે ભૂગોળ છે, ઇતિહાસ સૌથી ઉપર નથી અને નાગરિક શાસ્ત્ર સૌથી નીચે છે. તો અહીંયા આપણે આ જે રીતના આપણને કીધું છે એ રીતના ગોઠવણી કરીએ તો અહીંયા આપણે ગોઠવણી કરશું તો ગણિતની બરાબર નીચે નાગરિક શાસ્ત્ર છે, તો અહીંયા આપણે ગણિત લખશું, એની નીચે નાગરિક શાસ્ત્ર. ત્યારબાદ અંગ્રેજી અર્થશાસ્ત્રની વચ્ચે ભૂગોળ છે, એટલે અહીંયા અંગ્રેજી, અહીંયા અર્થશાસ્ત્ર અને એની વચ્ચે ભૂગોળ છે. ત્યારબાદથી કીધું છે કે ઇતિહાસ સૌથી ઉપર નથી, એટલે અહીંયા ઇતિહાસ છે નહીં અને નાગરિક શાસ્ત્ર સૌથી નીચે છે, એટલે નાગરિક શાસ્ત્ર તો નીચે રાખવાનું, આની નીચે કાંઈ આવશે નહીં. તો હવે 6 પુસ્તક છે એમાંથી 5 પુસ્તકની ગોઠવણી થઈ ગઈ, એક જ પુસ્તક રહ્યું ઇતિહાસ. ઇતિહાસ સૌથી ઉપર નથી, હવે અહીંયા ન હોય તો ક્યાં હોય, તો આ બેની વચ્ચે હોય. તો આ રીતના ગોઠવણી થઈ ગયા પછી આપણે બધા પ્રશ્નોનો જવાબ જોઈ ગોતીએ. કયું પુસ્તક ઉપરથી બીજા ક્રમે છે, તો ઉપરથી બીજા ક્રમે ભૂગોળ છે. હવે એના પછી નીચેનામાંથી ગણિતની સાચી સ્થિતિ કઈ છે, તો સૌથી ઉપર નહીં, ઉપરથી 5મા ક્રમે, તો જોઈએ 1 2 3 4 ને 5, હા, તો આપણો જવાબ આવશે બી. પછીનો પ્રશ્ન છે કયું પુસ્તક સૌથી ઉપર છે, તો સૌથી ઉપર આપણને અહીંયા અંગ્રેજી આપવામાં આવ્યું છે, સૌથી ઉપર. ત્યારબાદ કયું પુસ્તક નીચેથી ચોથા ક્રમે છે, નીચેથી ચોથા ક્રમે 1 2 3 અને 4, તો અર્થશાસ્ત્ર. જવાબ આવશે 59માં અર્થશાસ્ત્ર. અને ત્યારબાદ સૌથી નીચે કયું પુસ્તક છે, તો એમાં અહીંયા જ આપેલું છે કે નાગરિક શાસ્ત્ર સૌથી નીચે છે, તો એનો જવાબ આવશે નાગરિક શાસ્ત્ર.